ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. આપણી સિરીઝ સાંભળો અને યાદ રાખો નો આજનો ટોપિક છે નવી પેઢીની શૈક્ષણિક અપેક્ષાઓ. તો ચાલો શરૂ કરીએ. નવી પેઢીની શૈક્ષણિક અપેક્ષાઓ. આજની પેઢીની ગઈકાલની પદ્ધતિઓથી ભણાવવી એટલે તેમના આવતીકાલના ભવિષ્યને છીનવી લેવા સમાન છે. પ્રસ્તાવના: 21મી સદીની નવી પેઢી, જેને આપણે જેનજી અથવા જેન આલ્ફા એ ડિજિટલ યુગમાં જન્મેલી અને ઉછરેલી પેઢી છે. ઇન્ટરનેટ અને ગ્લોબલાઇઝેશનના કારણે આ પેઢીની વિચારસરણી, જિજ્ઞાસા અને જરૂરિયાતો અગાઉની પેઢી કરતાં સાવ અલગ છે. પરિણામે પરંપરાગત ગોખણપટ્ટી અને ચોપડિયા જ્ઞાનને બદલે વર્તમાન શિક્ષણ વ્યવસ્થા પાસેથી નવી પેઢીની શૈક્ષણિક અપેક્ષાઓ ખૂબ જ ઊંચી અને પ્રગતિશીલ છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 પણ આ અપેક્ષાઓને પૂર્ણ કરવા તરફનો એક પ્રયાસ છે. નવી પેઢીની મુખ્ય શૈક્ષણિક અપેક્ષાઓ: કૌશલ્ય આધારિત અને રોજગારલક્ષી શિક્ષણ. આજનો વિદ્યાર્થી કેવળ ડિગ્રી કે માર્કશીટ મેળવવા ઈચ્છતો નથી. તેની મુખ્ય અપેક્ષા એવું શિક્ષણ મેળવવાની છે જે તેને વાસ્તવિક જીવનમાં આત્મનિર્ભર બનાવે. તેઓ નાની ઉંમરથી જ કોડિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડિજિટલ માર્કેટિંગ અને ફાઇનાન્સિયલ સાક્ષરતા, નાણાકીય આયોજન જેવા વ્યવહારુ વિષયો શીખવા માંગે છે. ટેકનોલોજી અને સ્માર્ટ લર્નિંગ. નવી પેઢી કાળા પાટિયા પર ચોકથી લખાતી લાંબી થિયરીઓ વાંચીને કંટાળી જાય છે. તેઓ વર્ગખંડમાં સ્માર્ટ બોર્ડ, 3D એનિમેશન, ઓડિયો વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન અને ગેમિફાઇડ લર્નિંગ રમતા રમતા શીખવાની અપેક્ષા રાખે છે, જે તેમનામાં શિક્ષણને વધુ રસપ્રદ અને જીવંત બનાવે છે. બહુભાષાકીય અભ્યાસની સ્વતંત્રતા. આધુનિક વિદ્યાર્થીઓ આર્ટ્સ, કોમર્સ અને સાયન્સના જૂના માળખામાં બંધાવા માંગતા નથી. કોમર્સ કે એકાઉન્ટન્સી ભણતા વિદ્યાર્થીઓ જો સંગીત કે કોમ્પ્યુટર સાયન્સમાં રસ હોય તો તેને વિષય પણ સાથે ભણવાની આઝાદી મળે તેવી તેમની અપેક્ષા છે. ગોખણપટ્ટી મુક્ત અને તાર્કિક મૂલ્યાંકન. નવી પેઢી 3 કલાકની પરીક્ષા પ્રશ્નોના જવાબો બેઠા ગોખીને લખવાની પદ્ધતિનો વિરોધ કરે છે. તેઓ અપેક્ષા રાખે છે કે તેમનું મૂલ્યાંકન તેમની યાદશક્તિના આધારે નહીં, પરંતુ તેમની વિવેકબુદ્ધિ, સર્જનાત્મકતા અને સમસ્યા ઉકેલની ક્ષમતાના આધારે થાય. શિક્ષણ વ્યવસ્થા અને શિક્ષકો સામેના પડકારો. નવી પેઢીની આ અપેક્ષાઓને પૂર્ણ કરવા માટે પરંપરાગત શૈક્ષણિક માળખાને બદલવું પડશે. શિક્ષકોએ પોતે ટેકનોલોજી અપગ્રેડ થવું પડશે અને વર્ગખંડમાં શાસકને બદલે એક મિત્ર અને માર્ગદર્શકની ભૂમિકા ભજવવી પડશે. ઉપસંહાર: નવી પેઢીની શૈક્ષણિક અપેક્ષાઓ એ કોઈ આંધળી જીદ નથી, પરંતુ સમયની માંગ છે. જો આપણે ભારતને વિકસિત ભારત 2047 બનાવવું હશે, તો ગ્લોબલ લીડર તરીકે સ્થાપિત કરવું હશે, તો આપણે શિક્ષણને પાઠ્યપુસ્તકોની મર્યાદામાંથી બહાર કાઢીને નવી પેઢીની અપેક્ષા મુજબ રસપ્રદ, પ્રાયોગિક અને સંસ્કારલક્ષી બનાવવું જ પડશે. આમાં તમારે જાતે કોઈ એડ કરવું હોય તો કરી શકો છો, કારણ કે તમે પણ નવી પેઢીના જેનજી છો. ધન્યવાદ.